નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી, વાત કરીશું વિસ્તારથી। દર્શક મિત્રો, આપને ખ્યાલ હશે કે જ્યારે વિશ્વની અંદર જે સંઘર્ષ ચાલી રહ્યું છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે, તે યુદ્ધનો આજે 30મો દિવસ છે। દર્શક મિત્રો, આ વીતેલા 30 દિવસની અંદર જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને ખૂબ મોટા સમાચારો સામે આવી રહ્યા છે અને આ સમાચારોની અંદર રોજ ફેરબદલ થઈ રહ્યા છે અને રોજ કોકના કોક મૃત્યુ થઈ રહ્યા છે અને આંકડાઓ વધતા જઈ રહ્યા છે। આ વિધ્વંસક યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે હજુ કોઈને પણ ખ્યાલ નથી, પરંતુ આ ક્યારે શાંત થશે તે પણ હજુ કેવું મુશ્કેલ છે। દર્શક મિત્રો, આજે તમામ વિષયો ઉપર આજે વાત કરીશું। આપણે વિગતવાર સમજીશું, વિસ્તારથી સમજીશું અને ક્રમવાઇઝ સમજીશું કે કઈ રીતે અત્યારે હાલ ઈરાનની પરિસ્થિતિ છે, અમેરિકા અને ઇઝરાયલ ઈરાન ઉપર કેમ યુદ્ધનો અત્યારે આજે વિધ્વંસક યુદ્ધ છે તેને લઈને રોકવાનું કોઈ નામ કેમ નથી લઈ રહ્યા। કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ અત્યારે આ યુદ્ધને ચાલુ કરીને પોતે ફસાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। ચારે બાજુથી જે અન્ય દેશો છે તે પણ તેમને કહી રહ્યા છે કે તમારા યુદ્ધના કારણે અમારા આસપાસના દેશોને પણ નુકસાન થઈ રહ્યું છે અને અર્થવ્યવસ્થાને પણ જ્યારે મોટું સંકટ પેદા થઈ રહ્યું છે। આ ઉર્જા સંકટ સાથે અન્ય દેશોની પરિસ્થિતિ પણ ગંભીર બનતી દેખાઈ રહી છે। દર્શક મિત્રો, તો આજે તમામ માહિતીઓ જાણીશું, વિસ્તારથી સમજીશું અને કઈ રીતે અત્યારે ઈરાનની હાલત છે અને અમેરિકા અને ઇઝરાયલની શું હાલત છે તે પણ આપણે સમજીશું। સૌથી પહેલા આપણે સમજીશું કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધનો આજે 30મો દિવસ છે। તેની અંદર યુએઈ પર જ્યારે 20 બેલિસ્ટિક મિસાઇલથી હુમલો, આ સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો કે 20 બેલિસ્ટિક મિસાઇલથી યુએઈ પર હુમલો કરવામાં આવ્યો છે અને એ સાથે જ આપણે જણાવી દઈએ કે અમેરિકાના F-16 જેટને ટાર્ગેટ કરીને તેને તોડી પાડવાનો ઈરાનનો દાવો છે। દર્શક મિત્રો, આ ખૂબ જ મોટી બાબત છે, કારણ કે અત્યારે હાલ જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, જે ઉર્જા સંકટ પેદા થઈ રહ્યું છે, જે ઘર્ષણ સામે આવી રહ્યું છે, તેની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ અત્યારે ઈરાન ઉપર જે F-16 જેટને મોકલ્યું હતું તે તમામ રીતે નેસ્ત નાબૂદ કરી દીધું છે અને અત્યારે હાલ જે પરિસ્થિતિ સામે આવી છે તે ઈરાન એવો દાવો કરી રહ્યું છે કે અમે અમેરિકાના તમામ જેટને તોડી પાડ્યા છે। તો આ સાથે યુએઈ પર પણ જ્યારે 20 બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો અને આ સાથે એક મહત્વનો જે પોઈન્ટ છે તે સમજવા જેવી બાબત છે કે ઈરાનનો દાવો એ છે કે અમેરિકાના જેટલા બી જે જેટ છે અને જેટલી બી મિસાઇલો આવે છે તે તમામ પ્રકારથી ઈરાન તેને નેસ્ત નાબૂદ કરી રહ્યું છે અને ઈરાન કેમ હાર નથી માની રહ્યું તે હવે વિષય ચર્ચાનો જોર પકડી રહ્યું છે, કારણ કે ઈરાન જોડે સંસાધનો પણ પતી ગયા છે અને તે આર્થિક રૂપથી પણ નબળું પડી ગયું છે, પરંતુ તે છતાં પણ તે અત્યારે હાલ હાર નથી માની રહ્યું। તે સૌથી મોટો વિષય બન્યો છે। તો આ વાત કરીએ કે ઈરાનમાં અત્યારે જ્યારે 93,000 રહેણાંક ઉપર હુમલો થયો હતો અને આ હુમલાની અંદર હજુ સ્પષ્ટ આંકડાઓ સામે નથી આવ્યા। સ્પષ્ટ આંકડાઓ જ્યારે સામે આવશે તેના ઉપર પણ આપણે વાત કરીશું। તો સૌથી પહેલા આપણે સમજીએ કે યુદ્ધના 30મા દિવસની અંદર જ્યારે મારી પાસે જે સત્તાવાર માહિતી આવી છે તેની વાત કરીએ કે ઈરાન જંગ પર પાકિસ્તાન 3 દેશો સાથે મીટિંગ કરી રહ્યું છે। દર્શક મિત્રો, આ એક મોટા સમાચાર છે, એ પણ આપણે આપી દઉં કે ઈરાન જંગ પર જ્યારે પાકિસ્તાન જે છે 3 દેશો સાથે મીટિંગ કરી રહ્યું છે। બીજી વાત છે કે જે દેશ છે તે કયા કયા છે તે દેશના નામ પણ આપણે હું આપી દઉં કે સાઉદી છે, તુર્કી છે અને મિસ્ર દેશના વિદેશી મંત્રી જ્યારે ઇસ્લામાબાદ પહોંચ્યા છે। શાના માટે? ઈરાનની અંદર જે અત્યારે હાલ જે ઘર્ષણ ચાલી રહ્યું છે અને ઈરાનને જે નુકસાન થઈ રહ્યું છે તેના માટે પાકિસ્તાને 3 દેશોને બોલાવ્યા છે અને મીટિંગ કરી રહ્યા છે અને તેના માટે અત્યારે હાલ જે આ 3 દેશ છે, સાઉદી, તુર્કી અને મિસ્ર દેશ છે, એ 3 દેશના જે વિદેશ મંત્રી છે તે ઇસ્લામાબાદ પહોંચ્યા છે અને આ સાથે અમેરિકાએ 3500 સૈનિક મિડલ ઈસ્ટની અંદર મોકલ્યા છે। તો આ એક સૌથી મોટી જાણકારી આપને આપી રહ્યો છું, કારણ કે અમેરિકાએ જ્યારે ઇઝરાયલને એક મોટા પ્રમાણમાં જથ્થો આપ્યો છે અને આ સાથે જ્યારે 3500 સૈનિકો મિડલ ઈસ્ટ માટે લડત માટે મોકલ્યા છે, કારણ કે સૈનિકોની પણ અત્યારે હાલ અછત દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે જાણકારી નીકળીને બહાર આવી છે સૂત્રોના દ્વારા, તો એ ખબર પડી રહ્યું છે કે 3500 સૈનિકો મિડલ ઈસ્ટની અંદર મોકલ્યા છે અને આ સાથે જ પાકિસ્તાનમાં મીટિંગ કેમ? સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે પાકિસ્તાનની અંદર મીટિંગ કેમ થઈ રહી છે ઈરાન જંગને લઈને, કે જ્યારે અત્યારે હાલ પાકિસ્તાન એક એવો દેશ છે કે જે આતંકવાદીઓને પાડી રહ્યો હોય છે, પોષિત કરી રહ્યો હોય છે અને આ સાથે જ તેનું કામ
આતંકવાદી પેદા કરવાની ફેક્ટરીનું છે, તેવો દેશની અંદર થપ્પો લાગેલો છે. તો પાકિસ્તાન કેમ વચ્ચે આવી રહ્યું છે આ યુદ્ધની અંદર, ઈરાનને કેમ તે સહાયતા કરી રહ્યું છે, તે એક જાણવાનો વિષય છે. અને પાકિસ્તાનની અંદર અત્યારે જે ઇસ્લામાબાદની અંદર જે મીટિંગ કરવામાં આવી છે અને એ મીટિંગમાં શું થશે તે સામે આવ્યા બાદ જ આપણને ખ્યાલ આવશે દર્શક મિત્રો. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે ઈરાનની અંદર જે હુતી સમુદાય છે, હુતી સમુદાય એ અત્યારે હાલ આ યુદ્ધને સમર્થન કરી રહ્યા છે અને તેની અંદર યુદ્ધમાં સહભાગી થઈને તે ઈરાનને સમર્થન સીધો આપી રહ્યા છે. તો દર્શક મિત્રો, આજે આપણે આ પોઈન્ટ સમજ્યા કે ઈરાન જંગ પર પાકિસ્તાન 3 દેશો સાથે મીટિંગ કરી રહ્યું છે. સાથે સાથે કયા દેશ છે? સાઉદી છે, તુર્કી છે અને મિસ્ર દેશ છે. આ 3 દેશો જ્યારે તેમના વિદેશ મંત્રી છે તે ઇસ્લામાબાદની અંદર, પાકિસ્તાનના ઇસ્લામાબાદની અંદર મીટિંગ કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન જ કેમ આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યું છે તે પણ એક જાણવાનો વિષય છે. અને અમેરિકાએ જ્યારે 3500 સૈનિકો મિડલ ઈસ્ટમાં લડત માટે મોકલ્યા છે, તો અમેરિકા અને ઇઝરાયલના જ્યારે આ ઈરાનના જે યુદ્ધ છે તેની અંદર 30મા દિવસની અંદર આપણે સમજીશું પોઈન્ટથી કે ઈરાને દાવો કર્યો કે તેમણે અમેરિકાનું F-16 ફાઇટર નેસ્ત નાબૂદ કરી દીધું. બીજું છે જેટ નિશાન બનાવ્યું. ત્રીજી વાત છે કે ઘટના ફ્રાન્સ પ્રાંત નજીક બની હોવાનું જણાવાયું છે. આ સાથે દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી દર્શક મિત્રો, અને અમેરિકાના તરફથી પણ કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. તો એ પણ સમજવા જેવી બાબત છે અને માહિતી હજુ સુધી દાવાના સ્તર ઉપર જ છે, ખાતરી કરેલી નથી. એટલે એ સમજવા જેવી બાબત છે, કારણ કે આ યુદ્ધની અંદર રોજ કંઈકનું કંઈક બદલાય છે દર્શક મિત્રો. રોજ નવા સમાચારો સામે આવે છે, રોજ કંઈકનું કંઈક નવું આવે છે અને રોજ લોકો જ્યારે મૃત્યુ પામે છે. પરંતુ આ 30 દિવસની અંદર આ યુદ્ધ ક્યારે શાંત થશે, કોણે કેટલું નુકસાન થઈ રહ્યું છે તે હજુ સમજવું મુશ્કેલ છે. કોણ દેશ કોણે કેટલું નુકસાન પહોંચાડશે એ પણ સમજવું મુશ્કેલ છે દર્શક મિત્રો. તો આગળ વાત કરીશું, આપણે એક બીજા પોઈન્ટની સમજીશું કે સૌથી આજે મુખ્ય ઘટનાઓ છે ઈરાનના અમેરિકાને જેટ પરના દાવાની હતી, તે આપણે વિગતવાર સમજ્યા. અને સાથે સાથે હવે તમામ જે અનક્લાસિફાઈડ જે તમામ મુદ્દાઓ હતા તેને પણ આપણે જોયું. જોર પકડી રહ્યું છે કે પાકિસ્તાન જ્યારે આ જંગની અંદર ઈરાનને શાંત કરાવવા જઈ રહ્યું છે કે ઈરાનને બળ આપવા જઈ રહ્યું છે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે જ્યારે પાકિસ્તાનની અંદર અત્યારે ઇસ્લામાબાદમાં એક ખૂબ જ મોટા સ્તર ઉપર બેઠક ચાલી રહી છે અને આ બેઠકમાં શું નિર્ણય આવશે, કયો દેશ નિર્ણાયક લેશે અને આની અંદર ભારતનું સ્ટેન્ડ શું હશે, તે તમામ વસ્તુઓ આપણે જાણી રહ્યા છે. પરંતુ વિગતવાર અને સત્તાવાર સમજીશું કે સૌથી મહત્વની બાબત છે કે ઈરાને યુએઈ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તો યુએઈ પર કેમ હુમલો? બીજી વસ્તુ છે કે હુમલાની વિગત શું છે તે બી આપણે સમજીશું. 20 બેલિસ્ટિક મિસાઇલ, 37 ડ્રોન અને જ્યારે તેના જે સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે તમામ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા જ્યારે રોકાયા અને તેમાં કોઈ મોટું નુકસાન નથી થયું. આ દાવો છે ઈરાન તરફથી કે અમે આ તમામ જે હુમલા થયા હતા તેને રોકી લીધા છે અને કોઈ મોટું નુકસાન નથી. પરંતુ આ સાથે એર ડિફેન્સની સિસ્ટમની ક્ષમતા દર્શાવવાની આ જે ઘટના છે તે ઘટના પણ સામે આવી, આપણે તે પણ સમજ્યા. આ મિસાઇલ છે, આ તમે સમજી શકો છો કે આ મિસાઇલ કેટલી પાવરફુલ હશે દર્શક મિત્રો. કારણ કે જ્યારે આ મિસાઇલ કોઈ દેશ ઉપર જતી હોય છે અને ત્યાંના દેશના કોઈ પણ સ્તરમાં જાય અને કોઈ પણ જગ્યાએ જાય તો કેટલું નુકસાન કરે એ સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. તો આગળ હવે સમજીશું કે ઈરાનમાં નુકસાનનો દાવો. કારણ કે એક સમજવા જેવી એટલા માટે છે કારણ કે હું આપને સરળતાથી સમજાઈ રહ્યો છું કે ઈરાનની અંદર જેટલું નુકસાન થયું છે અને તે તેની ભરપાઈ કરવા માટેની માંગણી કરી રહ્યું છે, વળતર આપવાની માંગણી કરી રહ્યું છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના જે દિવસે જે બદલાય છે નિવેદનો, તે નિવેદનોના આધારે અત્યારે હાલ વાત કરવામાં આવે તો ઈરાનની અંદર પણ જે નુકસાન થયું છે તેના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. સાચા છે કે ખાલી તે બતાવી રહ્યું છે કે જૂઠું ફેલાવી રહ્યું છે તે પણ આપણે સમજીએ. તો અત્યાર સુધીમાં 93,000 થી વધુ ઘર અને નાગરિક સ્થળોને નુકસાન. દર્શક મિત્રો, 30 દિવસના યુદ્ધમાં, સંઘર્ષમાં 93,000 ઘરોને સ્થળો ઉપર નુકસાન થયું છે. બીજી વાત છે, આ માહિતીનો જે સ્ત્રોત છે ત્યારે ઈરાન રેડ ક્રેસેન્ટ સોસાયટી તરફથી આપવામાં આવ્યો છે, એ પણ આપણે જણાવી દઉં. અને આ સાથે
નુકસાનમાં સામેલ રહેણાંક મકાનો, દુકાનો, શાળાઓ, હોસ્પિટલ તમામ વસ્તુઓ સંકળાઈ ગયેલી છે. જ્યારે આપણે સમજીએ છીએ કે કોઈ બે દેશ વચ્ચે જ્યારે આવી યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો જે યુદ્ધ છે તે ખુલ્લા મેદાનમાં કે ખુલ્લી જગ્યા ઉપર કે ત્યાંની કોઈ એક એવી સ્પેસ હોય છે એવામાં હુમલા થતા હોય છે, પરંતુ આ જે હુમલા છે તે સીધું નુકસાન પહોંચાડી રહ્યું છે અમેરિકા, ઇઝરાયલ, ઈરાનને, કે જ્યારે રહેણાંક જે મકાનો છે, દુકાનો છે, શાળાઓ છે, હોસ્પિટલો છે, આ તમામ જગ્યાએ નુકસાન થયું છે તેવું ઈરાનનું માનવું છે. ને ઈરાન જ્યારે આ નુકસાનનો દાવો કરી રહ્યું છે અને તેનું વળતર માંગી રહ્યું છે અને તેની સાથે તે કહે છે કે અમને ચૂકવણી કરો અને અમેરિકાના જેટલા બી સૈન્ય બળ છે તેમને અહીંયાથી હટાવો અને આ સાથે જ અમે આગળના પગલાં ભરીશું અને યુદ્ધ રોકવાની કવાયત હાથ ધરીશું. દર્શક મિત્રો, તો આ સમજ્યા આપણે કે અત્યારની હાલ આ સ્થિતિ છે. 93,000 જે રહેણાંક જગ્યા છે, સ્થળો છે, તેની અંદર સ્કૂલ, કોલેજ, શાળા, તમામ વસ્તુ, બજારો બધું જ આવી ગયું અને આ નુકસાનનો દાવો કરી રહ્યું છે. હવે આગળની વાત કરીશું કે જ્યારે પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ બેઠક, જેવી રીતે મેં આપને જણાવ્યું કે 3 દેશો જ્યારે અંદર આંતરિક બેઠકો કરી રહ્યા છે, પાકિસ્તાનના ઇસ્લામાબાદની અંદર બેઠક થઈ રહી છે, તો આ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ કયા કયા છે, શું આવરી લેવામાં આવશે અને કેમ મીટિંગ થઈ રહી છે મહત્વપૂર્ણ બેઠકની અંદર, આ એક સમજવા જેવો વિષય છે. દર્શક મિત્રો, બેઠકનું સ્થળ ઇસ્લામાબાદ, પાકિસ્તાન. ભાગ લેનાર દેશો કેટલા છે? તુર્કી, ઇજિપ્ત, સાઉદી જ્યારે મુલાકાત કરશે અને શહબાઝ શરીફ ચર્ચાનો મુખ્ય વિષય છે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિને લઈને. તો દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે. ચીન નહીં, અમેરિકા નહીં, ઇઝરાયલ નહીં, ભારત નહીં, કોઈ દેશો નહીં, પરંતુ પાકિસ્તાન અત્યારે હાલ આની અંદર કૂદકો મારી રહ્યું છે. પાકિસ્તાનની જોડે પોતાના ખાવાના ફાફા છે અને કોઈ બીજા દેશની સાથે તે મળીને અત્યારે હાલ આ યુદ્ધ વિષય ઉપર ચર્ચા કરી રહ્યું છે. કારણ કે આપને તો ખબર જ હશે કે પાકિસ્તાનની પરિસ્થિતિ શું છે. તો એટલા માટે સમજવા જેવી બાબત એ છે દર્શક મિત્રો કે હાલ બેઠકની અંદર જે થવાની છે ઇસ્લામાબાદમાં, તો આ બેઠકમાં ભાગ લેનાર દેશો કયા છે અને આ સાથે તુર્કી, ઇજિપ્ત, સાઉદી અરેબિયા મુલાકાત કરશે, દેશો છે. અને આ દેશોની અંદર શું સામે નીકળીને આવશે અને નિર્ણય કેવો હશે તે વિચારવા જેવી બાબત છે. અને શું નિર્ણય હશે, શાના ઉપર વાત થશે, તે પણ જાણવાનો વિષય છે. તો હવે સમજીશું કે પાકિસ્તાન કેમ બેઠકનું કેન્દ્ર બન્યું. બેઠકનું કેન્દ્ર કેમ બન્યું તો એ વિચારવા જેવી બાબત છે અને 100% કોઈના પણ મગજમાં તે વાત આવી શકે કે પાકિસ્તાન જ કેમ, તે બેઠકનું કેન્દ્ર પાકિસ્તાન જ કેમ. તો દર્શક મિત્રો, એ પણ સમજવા જેવી બાબત છે કે પાકિસ્તાન જે તટસ્થ પ્લેટફોર્મ તરીકે જોવામાં આવે છે એવું કહેવાઈ રહ્યું છે. સાથે તેના કારણોની વાત કરીએ તો ઈરાન સાથેના જે સંબંધો છે, સાઉદી અરેબિયા સાથે પણ મજબૂત સંબંધો છે, તુર્કી અને ઇજિપ્ત સાથેના સારા રાજનૈતિક સંબંધો છે. તો શરૂઆતમાં બેઠક તુર્કીઓમાં યોજવામાં આવી હતી અને બાદમાં પાકિસ્તાનમાં ખસેડવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ સૌથી મોટી જે માહિતી છે અત્યારે આપને હું ગ્રાફિક્સ દ્વારા સમજાવી રહ્યો છું ને તે બહાર નીકળીને આવી રહી છે કે પહેલા આ જે બેઠક હતી તે તુર્કીમાં થવાની હતી અને તુર્કીમાંથી હટીને પાકિસ્તાનના ઇસ્લામાબાદની અંદર ખસેડાઈ છે. દર્શક મિત્રો, તો ક્યાંક ને ક્યાંક કંઈક મોટા થવાના એધાણ છે. કારણ કે પાકિસ્તાન તો સાવ પોતે બરબાદ છે અને હવે તે બીજા દેશોને પણ બરબાદ કરવા માટે તુલ્યું છે, પરંતુ તેના જે મનસૂબા છે તે ક્યારેય તે પૂરા થવાના નથી. કારણ કે પાકિસ્તાન એ સૌથી જે કહેવામાં આવે કે આતંકવાદીઓને લઈને એક બદનામ દેશ છે તેવી વાત કરવામાં આવે છે. પરંતુ આપને જણાવી દઈએ કે આ તુર્કીની અંદર બેઠક થવાની હતી અને અત્યારે હાલ પાકિસ્તાનની અંદર ઇસ્લામાબાદમાં બેઠક થઈ રહી છે. આ કારણમાં નીકળીને સામે આવ્યું છે. હવે વાત કરીશું આગળ કે યુદ્ધ પ્રાદેશિક નહીં પરંતુ વૈશ્વિક સ્તર પર તેની અસર, એટલે કે મહત્વપૂર્ણ વિશ્લેષણ ને આ પોઈન્ટ્સો દ્વારા આપણે સમજીશું. આખું આ વિશ્લેષણ શું છે તે વિશ્લેષણ દ્વારા સમજીશું કે યુદ્ધ હવે પ્રાદેશિક નહીં પરંતુ વૈશ્વિક સ્તર તરફ જઈ રહ્યું છે અને તેની અસર આખા વિશ્વમાં દેખાઈ રહી છે. દર્શક મિત્રો, વિશ્વમાં એટલા માટે અસર દેખાઈ રહી છે કારણ કે જે આ ઉર્જા સંકટ પેદા થઈ રહ્યું છે તેની અંદર જે વ્યાપારિક સંબંધો છે તેને નુકસાન થઈ રહ્યું છે અને તેના કારણે આખી દેશની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. કારણ કે એક માનવામાં આવે કે કોઈના
તમે સ્વાભિમાનને ઠેસ પહોંચાડો અને તે સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાની જગ્યાએ તે હવે તેનો બદલો લેવા માંગે છે. તો આ બાબત એ જ સામે આવી રહી છે કે વૈશ્વિક અસર દેખાઈ રહી છે. બીજી વાત છે કે ઈરાનના દાવાઓ અને વાસ્તવિકતાઓ જે છે તે વચ્ચેનો તફાવત શું છે તે આપણે જાણ્યું. અને એર ડિફેન્સ ટેકનોલોજીમાં યુદ્ધ મહત્વપૂર્ણ ટેકનોલોજી બની રહી છે. તો પાકિસ્તાનના ડિપ્લોમેટિક મધ્યસ્થથી તે ઉભરતું ઈરાન દેખાઈ રહ્યું છે તેવું તેમને લાગી રહ્યું છે. તો મિડલ ઇસ્ટની સ્થિતિમાં આગામી દિવસો વધુ ગંભીર બની શકે છે. કારણ કે દર્શક મિત્રો, જો આપણને ખ્યાલ છે કે આ જે સ્થિતિ છે, પરિસ્થિતિ આવનારી કેવી હશે ખ્યાલ નહીં, પરંતુ તે ગંભીર બની જતી હશે. કેટલી ગંભીર બનશે તે હજુ પણ ખ્યાલ નથી, પણ આપણે જાણ્યું કે મહત્વપૂર્ણ વિશ્લેષણ પોઈન્ટ્સ અને હવે શું થઈ રહ્યું છે અને જે વાસ્તવિકતા છે અને જે દાવાઓ છે ઈરાનના, તેના વચ્ચે કેટલો તફાવત છે તે પણ આપણે સમજ્યા હતા. તો આ સાથે તમે સમજ્યા કે મહત્વપૂર્ણ વિશ્લેષણ અને પોઈન્ટ્સ જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનો 30મો દિવસ છે. તો આ તમામ મુદ્દાઓ પરથી આપને શું લાગે છે દર્શક મિત્રો કે હવે આવનારી પરિસ્થિતિ કેવી હશે? પરંતુ આપને એક વસ્તુ જણાવી દઉં કે જે હાલ દેશની અંદર ભારત દેશની વાત કરવામાં આવે કે જે લોકો અફવા ફેલાવી રહ્યા હતા કે લોકડાઉન લાગી જશે અને ખૂબ જ ગેસની અછત થઈ જશે, આ સાથે તમામ વસ્તુઓની અછત થઈ જશે, તો તેવા લોકો માટે સ્પષ્ટપણે હું કહેવા માંગુ છું કે ભારત દેશની રણનીતિ કંઈક અલગ જ છે. અને આ સાથે ભારત દેશને તમામ દેશો સાથે સારા સંબંધ છે અને ભારત એક આયાત કરતો સૌથી મોટો દેશ છે. કારણ કે આપણે કોઈક બીજા દેશને જ્યારે આર્થિક રૂપથી અત્યારે મદદ પહોંચાડી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં પણ આપણે માલ સામાન ખરીદવાની તૈયારીઓ રાખી રહ્યા છે, તો તેનાથી ભારત દેશને કોઈ નુકસાન નથી થતું. તો દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે. જે લોકો કાળાબજારી કરે છે, જે લોકો આવી પરિસ્થિતિઓનો ફાયદો ઉપાડે છે અને આવી પરિસ્થિતિઓમાં પૈસા કમાવાનું વિચારે છે, તે તમામ લોકો માટે એક સંદેશ છે. કારણ કે કોરોનામાં પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જે કાળાબજારી કરવાવાળા લોકો હતા તે તમામ લોકોએ કાળાબજારી કરીને પૈસા કમાઈ લીધા અને સરકાર ઉપર ઠીકરું ફોડી દીધું હતું. પરંતુ આપને જણાવી દઉં કે આવનારી જે પરિસ્થિતિ છે, યુદ્ધ કોઈ પણ દેશમાં ચાલતું હશે, ભારતને કોઈ પણ તેની અસર નહીં પડે, થોડી પડશે, પરંતુ આપણે આયાત કરતા દેશો છીએ એટલા માટે આપણી જોડે પૂરતો જથ્થો છે અને આ તમામ પૂરતો જથ્થો આપણી દેશની જનતા માટે છે. સરકારે પણ સ્પષ્ટ કર્યું છે. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકસભામાં નિવેદન આપ્યું છે કે આવનારી જે પણ પરિસ્થિતિ હશે તેની રણનીતિ તૈયાર કરીને અને તેને લડવાની તમામ પ્રક્રિયાઓ ભારત દેશ જોડે છે. તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.